પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દેવતાનું ધ્યાન, દીક્ષા અને શાસ્ત્ર એ 8 સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે, અને એ 8 ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માટે એ 8એમાં પૂર્વ સંસ્કાર કર્મનું કાંઈ જોર છે કે નથી? પછી મુનિ બોલ્યા છે, પૂર્વકર્મનું જોર જણાય છે તો ખરું. જો સારા પૂર્વકર્મ હોય તો પવિત્ર દેશને વિશે જન્મ આવે, ને ભૂંડા પૂર્વકર્મ હોય તો ભૂંડા દેશને વિશે જન્મ આવે. તેમજ કાળાદિક 7 છે, તેમાંથી પણ જેવા પૂર્વકર્મ હોય તેવાનો યોગ બને છે. માટે સર્વેમાં પૂર્વકર્મનું પ્રધાનપણું જણાય છે, અને દેશ કાળાદિક જે 8 તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય, અને પૂર્વકર્મનું તો સર્વે ઠેકાણે પ્રધાનપણું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પર્યંત સર્વેને વિશે પૂર્વકર્મને પ્રધાન કહો છો, તે કયા શાસ્ત્રને મતે કહો છો તેનું કોઈ વચન ભણી દેખાડો. શાસ્ત્રમાં તો પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તનો સંગ તેનું જ પ્રધાનપણું છે. માટે તમે કેવળ પૂર્વકર્મનું પ્રતિપાદન કરો છો, તે ઉપરથી સત્સંગી છો ને છાના નાસ્તિક છો કે શું? કેમ જે નાસ્તિક વિના બીજો તો કોઈ કર્મનું પ્રતિપાદન કરતો નથી, અને નાસ્તિક તો વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસ જે ભારતાદિક તેને ખોટા જાણે છે, ને પોતાના માગધી ભાષાના જે ગ્રંથ તેને સાચા માને છે. માટે મૂર્ખ થકા કર્મનું પ્રતિપાદન કરે છે. અને જો પૂર્વકર્મે કરીને દેશાદિક 8 ફરતા હોય તો મારવાડને વિશે કેટલાક પુણ્યવાળા રાજા થયા છે, તેમને અર્થે 100 હાથ ઊંડા પાણી હતા તે ઉપર છલા થયા નથી. અને જો પૂર્વકર્મને વશ દેશ હોય તો પુણ્યકર્મવાળાને અર્થે પાણી ઊંચા આવ્યા જોઈએ, ને પાપીને અર્થે ઊંડા ગયા જોઈએ, પણ એમ તો થતું નથી. અને મારવાડ દેશમાં તો પાપી હોય અથવા પુણ્યવાળો હોય પણ ઊંડા પાણી ઉપજે, પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી. માટે દેશ કાળાદિક તો પૂર્વકર્મના ફેરવ્યા ફરે નહીં. તે માટે જે પોતાના કલ્યાણને ઈચ્છે તેને તો નાસ્તિકની પેઠે કર્મનું બળ રાખવું નહીં. અને ભૂંડા દેશ કાળાદિક 8 હોય તેનો ત્યાગ કરીને રૂડા જે દેશ કાળાદિક 8 તેનું સેવન કરવું. અને દેશ તો બારણે પણ સારો નરસો હોય, અને પોતાનો દેહરૂપ જે દેશ તે પણ સારો નરસો હોય, તે જ્યારે દેહરૂપ જે સારો દેશ તેને વિશે જીવ હોય ત્યારે શીલ, સંતોષ, દયા, ધર્મ ઇત્યાદિક જે કલ્યાણકારી ગુણ તે વર્તતા હોય, અને જ્યારે આ દેહરૂપ જે ભૂંડો દેશ તેને વિશે જીવ રહ્યો હોય ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિક ભૂંડા ગુણ વૃદ્ધિ પામે છે. અને સારો ભૂંડો જે સંગ થાય છે તેની વિગતિ એમ છે, જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહીં ત્યારે તેનો સંગ થયો જાણવો. અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ઘાલીને મળે છે, પણ અંતરમાં તો તે સાથે લાખો ગાઉનું છેટું છે. એવી રીતે ઉપરથી સંગ હોય તે સંગ ન કહેવાય, અને મન કર્મ વચને કરીને જે સંગ કરે તે જ સંગ કર્યો કહેવાય. માટે એવી રીતે મન, કર્મ, વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનો જ કરવો, જેથી જીવનું કલ્યાણ થાય, પણ પાપીનો સંગ તો ક્યારેય ન કરવો. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.